ગુજરાતમાં બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની છે તેના લીધે આવનારા 2 દિવસમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે અને આજે ઘણી જગ્યાએ સામાન્યથી મધ્યમ ઝાપટા નોંધાયા છે તો ઘણી જગ્યાએ વરસાદે વિરામ લીધો છે તો આજે આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે સુપર અલ નીનોની વાતો તો થતી હતી ત્યાં કેમ હવે ચોમાસામાં ઘણી જગ્યાએ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સૌપ્રથમ દર્શક મિત્રો આપણે વાત કરીએ વરસાદી સિસ્ટમની અને આ માટે આપણે વિંડીની મદદથી સમજીએ તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિંડી મોડલ અને તેમાં આ સેટેલાઇટ તસવીર છે તો તમે જોઈ શકો છો કે પૂર્વ ભારતમાં જે ઓડિશાનો વિસ્તાર છે ત્યાં હાલમાં જે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની હતી તે ત્યાં હાલમાં સ્થિર થયેલી છે પરંતુ હવે તેણે પાછલા 24 કલાકમાં પશ્ચિમ દિશા તરફ એટલે કે ગુજરાત તરફ તેની કૂચ શરૂ કરી દીધી છે। પાછલા 24 કલાકમાં આ જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે વધારે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આવનારા સમયમાં 30મી તારીખ સુધીમાં 30મી તારીખે સાંજ અથવા તો 31મી તારીખે બપોર સુધીમાં તે ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે અને આ સિસ્ટમના લીધે ગુજરાતમાં 80 થી 90% ભાગોમાં વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમ કે અમદાવાદ, આણંદ, ખેડા, ખંભાતનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આ ઉપરાંત એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને મોન્સૂન ટ્રફના લીધે પણ આ જે વરસાદ છે તેમાં વધારો થઈ શકે છે। હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ ઇન્ડિયન ઓશિયન ડાયપોલની। આ વખતે જ્યારે વરસાદની શરૂઆત થઈ તે પહેલાંથી જ એટલે કે તે અગાઉ મે મહિનામાં સુપર અલ નીનોની વાતો થઈ રહી હતી અને તે દરમિયાન લોકો એવું અનુમાન કરતા હતા કે આ સુપર અલ નીનોના લીધે ભારતમાં આ વખતે દુકાળની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અથવા તો ભારતમાં જે વરસાદનું પ્રમાણ છે તે ખૂબ જ નોંધપાત્ર રીતે ઓછું રહી શકે છે। વર્ષ 1997માં પણ આવું જ બન્યું હતું કે જ્યારે અલ નીનોનો પ્રભાવ જોવા મળ્યો હતો પરંતુ તે વખતે ઇન્ડિયન ઓશિયન ડાયપોલના લીધે આપણા ત્યાં અલ નીનોની એટલી બધી અસર નહોતી થઈ। તો વાત કરીએ ઇન્ડિયન ઓશિયન ડાયપોલની તો ઇન્ડિયન ઓશિયન ડાયપોલ એ ભારતમાં નૈઋત્યના ચોમાસા માટે ખૂબ જરૂરી છે। ઇન્ડિયન ઓશિયન ડાયપોલમાં એવું છે એના 3 ફેઝ હોય છે, પોઝિટિવ, નેગેટિવ અને ન્યુટ્રલ। સૌપ્રથમ દર્શક મિત્રો વાત કરીએ પોઝિટિવ ઇન્ડિયન ઓશિયન ડાયપોલની તો તેમાં જે આફ્રિકાના કિનારાના જે વિસ્તારો હોય છે ત્યાં પાણી ગરમ થાય છે જ્યારે જે ઇન્ડોનેશિયાના કિનારાના જે વિસ્તારો હોય છે ત્યાં પાણી ઠંડુ રહે છે અને આ કારણે જે પાણી આફ્રિકાના કિનારાના વિસ્તારોમાં જે પાણી ગરમ થાય છે તેના કારણે ભારતમાં નૈઋત્યનું ચોમાસું સારું આવે છે। આ પછી વાત કરીએ નેગેટિવ ઇન્ડિયન ઓશિયન ડાયપોલની તો નેગેટિવ ઇન્ડિયન ઓશિયન ડાયપોલમાં આનાથી તદ્દન ઊંધું થાય છે કે જેમાં ઇન્ડોનેશિયાના કિનારાના જે વિસ્તારો છે ત્યાં પાણી વધારે ગરમ થાય છે તો આફ્રિકાના કિનારાના જે વિસ્તારો છે ત્યાં દરિયાકાંઠે પાણી ઠંડુ રહે છે અને આ કારણે ભારતમાં જે નૈઋત્યનું જે ચોમાસું છે તે ખૂબ જ સામાન્ય અથવા તો તેના કરતાં પણ વધારે એ નબળું રહે છે એટલે કે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે। હવે વાત કરીએ ન્યુટ્રલ આયોડીની તો ન્યુટ્રલ આયોડીમાં દર્શક મિત્રો થાય છે એવું કે બંને તરફ ઇન્ડોનેશિયાનો કાંઠો હોય કે પછી આફ્રિકાનો કાંઠો હોય તેમાં જે તાપમાન છે પાણીનું તે સમાન હોય છે અને આ વખતે સ્થિતિ એવી જ છે કે વર્ષ 2026માં આ વખતે ન્યુટ્રલ ઇન્ડિયન ઓશિયન ડાયપોલનું નિર્માણ થયેલું છે અને આ કારણે હાલમાં જે સુપર અલ નીનોની અસર એટલી બધી નૈઋત્યના ચોમાસા પર જોવા નથી મળી રહી। હવે દર્શક મિત્રો વાત કરીએ હવામાન ખાતાની આગાહીની મદદથી એ પણ જોઈએ કે આજે અને આવતીકાલે ગુજરાતના કયા ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો આજે 28 તારીખ છે તો આજે જે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા માત્ર આ 4 જિલ્લાઓ માટે જ હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ પછી દર્શક મિત્રો આપણે વાત કરીએ 30મી તારીખની। હવામાન ખાતાએ આગાહી કરી છે 30મી તારીખની। 30મી તારીખે જે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ છે નર્મદા,
તાપી અને ડાંગ ત્યાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે બરોડા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આવનારા 2 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી શકે છે અને ક્યાંક મધ્યમ વરસાદ રહી શકે છે. પરંતુ જેવી જ બંગાળનું ખાડીનું જે ડીપ ડિપ્રેશન છે, જે 30મી તારીખે બપોરે જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરશે તે પછી જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.